યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવ અંતર્ગત નંદાલય હવેલી ખાતે મટકી ફોડવામાં આવી હતી. વડોદરા શહેરમાં યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના 300 મહારથીઓ બપોર બાદ સાંજે મટકી ફોડવા માટે સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ઝાંસી કિરાણી ચોક ખાતેથી નંદાલય હવેલી ખાતે જવા લાઉડ સ્પીકરમાં ભક્તિ ગીતોના તાલે નીકળ્યા હતા. જ્યાં નંદાલય હવેલી ખાતે મટકી ફોડ મહોત્સવના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મંત્રી લકુલેશ ત્રિવેદી, વોર્ડના પ્રમુખ લખધીરસિંહ ઝાલા તેમજ નંદાલય હવેલીના ટ્રસ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં આરતીના ક્રમ બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ મહારાષ્ટ્રથી આવેલા ગોવિંદાઓએ પિરામિડ બનાવી સલામી આપી હતી. જે બાદ બીજી વખત પિરામિડ બનાવીને મટકી ફોડી હતી. અહીં હજારોની સંખ્યામાં મટકી ફોડ કાર્યક્રમ નિહાળવા માટે નાગરિકો ઉમટી પડ્યા હતા. मटके झटके मारे हैं तू आज शोला तो हम भी फुवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम मटके झटके मारे हैं तू आज शोला तो हम भी फुवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम चाहे दम निकले ये दम है कसम तेरी कसम तुझे आज छोड़ेंगे ना हम સુભાનપુરા ગોત્રી ગોરવા વિસ્તારમાં પણ શ્રી રાજેશભાઈ ને શ્રીરંગભાઈ એમનું જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એના માધ્યમથી કુલ જગ્યાએ 7-8 જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ આયોજિત થયા છે. અત્યારે નંદાલય હવેલી ખાતે રાજેશ ટાવર પાસે આ મટકી ફોડનો કાર્યક્રમ આયોજિત થયો છે. મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહથી આ ઉત્સવ ઉજવવા માટે સૌ એકત્રિત થયા. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ગઈકાલે અને આજે નંદ મહોત્સવના નિમિત્તે આ કાર્યક્રમ આયોજિત થયો છે. ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે શહેરીજનોને આગામી વર્ષ સુખમય શાંતિમય આરોગ્યમય મળે તે માટે અમને પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સાક્ષાત છે એવું ફિલિંગ બી આવે અને આટલા લોકો આવીને આ સુંદર પ્રોગ્રામ જોવે છે. રાજેશ આયરેને ખૂબ ખૂબ થેન્ક યુ કે દર વર્ષે આ ટ્રુપ બોમ્બેથી લાવે છે અને અહીંયા પ્રોગ્રામ કરે છે. ખૂબ સુંદર, બહુ જ લોકો આવે છે અને ઇવન થયું કે વરસાદ પડશે તો લોકો ઓછા આવશે પણ છતાં બી કેટલા બધા લોકો આ જોવા આવે છે. નંદાલય હવેલી પાસે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રથી સ્પેશિયલ બોલાવેલા ગોવિંદાની દ્વારા આ મટકી ફોડ વિષ્ણુ ભગવાનના આઠમા ભગવાન 52 સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.